જામનગરમાં ચંગાપાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચંગાપાટિયા પાસેની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। ડેકોર બ્રાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી। કંપનીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ડેકોર બ્રાસ ઇન્ડિયાના પ્લેટિંગ વિભાગમાં આગ લાગી હતી। જામનગરથી આ માહિતી સામે આવી રહી છે। વિકરાળ આગને પગલે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે। ફાયર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો પણ શરૂ કરાયો હતો। આગનો વધુ એક બનાવ જામનગરથી સામે આવી રહ્યો છે। ડેકોર બ્રાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી। કંપનીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ડેકોર બ્રાસ ઇન્ડિયાના પ્લેટિંગ વિભાગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। વિકરાળ આગને પગલે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। મારું નામ નિશાન ડોબરિયા છે। હું ડેકોર બ્રાસ કંપનીનો ઓનર છું। આજે બપોરે સવારે 12 વાગે શું કે ફેક્ટરીમાં પ્લેટિંગ યુનિટ અને પીવીડી યુનિટમાં આગ લાગવાને કારણે શું કે આગ લાગી ગઈ છે અને અત્યારે સ્થિતિ થોડી ઘણી કંટ્રોલમાં છે। પાછળ રહેતા માણસોને ત્યાં શું કે ધ્યાનમાં આવ્યું ને એમને જાણ કરી અને ફટાફટ શું કે અમે આવ્યા અને ફાયર બ્રિગેડને બી સાથે જાણ કરી। 8 થી 10 કરોડ જેવું અંદાજે અત્યારે તો લાગે છે કે નુકસાની હશે। સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાયા છે। જી, જામનગરમાં ચંગાપાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસ વાત કરવામાં આવે જામનગરના જે ચંગાપાટિયા છે વિસ્તાર છે તેમની ડેકોર બ્રાસ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે તેમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે અને હાલ જે વિકરાળ આગના કારણે રિલાયન્સ ફાયર બ્રિગેડ, જેએમસી ફાયર બ્રિગેડ અને કાલાવડ ગ્રામ્ય વિસ્તારનું જે ફાયર બ્રિગેડ છે તેમને તાત્કાલિક ધોરણે જે કંપની ઉપર બોલાવી અને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે અને હાલ જે આગ બુઝાવવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે અને લાખો કરોડ રૂપિયાનું જે નુકસાન છે તે કંપનીના જે ઓનર છે તે બતાવી રહ્યા છે અને હાલ જે પ્રકારે કંપનીમાં આગ લાગી છે તે કંપનીની અંદર એક પણ ફાયર પ્રકારના જે સેફટીના સાધનો ન હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાં સામે આવી રહ્યું છે અને હાલ જેની અંદર એક પણ પ્રકારના જે ફાયર સેફટી હોવાનું નથી તેવું પણ બધા ચોક્કસપણે જે દેખાય છે। એક પણ યુનિટની અંદર તેમની કોઈ પણ ફાયર બ્રિગેડની જે લાઈન હોય છે તે લાઈન પણ હતી અને સ્પ્રિંકલરના સાધનો એ તમામ પ્રકારના સાધનોનો છે જે ડોમની વાળી જગ્યા છે તેમાં પણ એક યુનિટમાં જે ફાયર સાધનો ન હોય તેવું પણ ચોક્કસપણે વર્તાઈ રહ્યું છે અને જેના કારણે આગ લાગી હોવાનું જે સામે આવ્યું છે ને તાત્કાલિક જે ફાયર શાખાને જાણ કરી અને આગ બુઝાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। જામનગરથી આગનો બનાવ સામે આવી રહ્યો છે, જ્યાં ચંગાપાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી।